બાલ દોસ્તો મને ઓળખો છો? અરે મને નથી ઓળખતા. હું કોણ? પ્લાસ્ટિક. હું હજારો ટનોમાં બહાર પડું છું. મારો હાહાકાર મચી રહ્યો છે. હું તમારા ઘરની ખાવા પીવાની દરેક ચીજો, ઇલેક્ટ્રિક ચીજોમાં હું આવું છું. અને હું આજકાલ મારા વગર ચાલે એવું કંઈ નથી. આ તમે જે ચંગા મંગાના પડીકા ખાવ છો તે પણ મારામાંથી જ બને છે. મારું એક ભરપૂર સામ્રાજ્ય છે, તે માટે તમે પડીકા ખાવ છો. પછી મમ્મી રહેવાતું નહીં, એટલા માટે તમે પ્લાસ્ટિક પડીકા ખાવ છો. તેટલા માટે તમને પેટમાં દુખે છે અને પછી તમે રાડું પાડો છો. માણસ એક દિવસમાં 1.6 જેટલું પ્લાસ્ટિક ખાય છે ને તે માણસ 80 વર્ષ જીવે ત્યાં સુધી તેના પેટમાં 20 થી 22 કિલો જેટલું પ્લાસ્ટિક હોય છે. તે માટે મને મારવા વાળું કોઈ પેદાશ પણ નથી થયું. તમે મને હજારો વર્ષો સુધી જમીનમાં દફનાવી રાખો તોય પણ હું નાશ થતું નથી. જો મને તમે મારવાનો પ્રયત્ન કરો તો પણ તેના ધુમાડાથી તમને ફેફસાનો રોગ થાય છે, કેન્સર જેવો રોગ થાય છે. તે માટે તમે જે પાણી પીવાની બોટલ વાપરો છો તે પણ મારામાંથી બને છે. એટલા માટે હું એક ભયંકર રાક્ષસ છું. તમને જીવવા દઈશ નહીં. હું તમને જીવવા દઈશ નહીં. જો તમે મારો ઉપયોગ કરશો તો કોનો કરશો? મારો ઉપયોગ નહીં કરો તો કોનો કરશો? તમે જો પીવાની બોટલ પાણીની પ્લાસ્ટિકની વાપરશો નહીં. પાણી પીવાની બોટલ તમે સ્ટીલની વાપરો ને આનો નાશ કરો ને કોઈ પણ ખરીદી કરવા જાઓ છો તો પણ ઘરેથી કાપડની થેલી લઈને જાઓ. તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને આપણાને રોગ ઓછા થાય. અસ્તુ.